દ્વારકાના વરવાડા પાસે આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલની મનમાની આવી સામે. ગ્રાહક અને હોટેલ કર્મચારી વચ્ચે વાતચીતનો ઓડિયો થયો વાયરલ. દ્વારકાના ઓર્ડરનો સરેઆમ હોટેલ સંચાલકો કરી રહ્યા છે ઉલાળ્યો. દ્વારકાના તારીખ 17 મે 2025 ઓર્ડરમાં પેરા 1માં સ્પષ્ટ શબ્દોમાં આ હોટેલ બંધ કરવા કરાયો છે આદેશ. એટલું જ નહીં, આ કામગીરી તાલુકા વિકાસ અધિકારી અને સરપંચને હુકમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા કરાયો છે આદેશ. તેમ છતાં પણ તારીખ 22ના પણ સ્કાય કમ્ફર્ટ પ્રવાસીઓનું લઈ રહી છે બુકિંગ. સમગ્ર બાબતે સ્કાય કમ્ફર્ટના કર્મચારી અને ગ્રાહકના ઓડિયો આવ્યો સામે. ઓડિયો સાંભળ્યા બાદ આ બાબતે તંત્ર આગળ કાર્યવાહી કરશે કે શું? કયા કારણે તંત્ર દ્વારા હોટેલને કોઈ છૂટછાટ આપવામાં આવે છે કે શું તે પણ જોવું રહ્યું. રિપોર્ટર લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા વરવાડા. Welcome to the Sky Imperial Hotels and Resort. Good evening, this is Sky Comfort Beach Hotel Dwarka. હા સાહેબ, સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ દ્વારકા વરવાડા પાસે છે, રૂમ બુક કરવાનો હતો. ઓકે, કઈ તારીખે જોઈએ છે સાહેબ તમારે? કાલે મોર્નિંગમાં 22 તારીખ. કાલે મોર્નિંગમાં જોઈએ છે ને તમારે? હા, 12-1 વાગ્યાની આસપાસ. ઓકે, મળી જશે સાહેબ. કેટલા લોકો છે તમે? હા, 2 મેમ્બર છીએ. 2 મેમ્બર છે, ઓકે, વાંધો નહીં સાહેબ. આમ તો મારી પાસે 2 રૂમ કેટેગરી છે, એક કમ્ફર્ટ ડિલક્સ રૂમ કેટેગરી છે અને કમ્ફર્ટ ડિલક્સ સી ફેસિંગ રૂમ કેટેગરી છે. ઓકે, તમારે કેવી જોઈએ છે સાહેબ? શું ટેરિફ કેવી રીતના છે સાહેબ એમને? આમાં સાહેબ ડિફરન્સ છે, એક જ સેકન્ડ તમને જણાવી દઉં. હાજી. હવે તમને કમ્ફર્ટ ડિલક્સ છે ને એ 2000 રૂપિયામાં કરી આપીશ ને સી ફેસિંગ જે છે 2500 રૂપિયામાં કરી આપીશ, રૂમ ઓનલી બેઝિસ ઉપર. ઓકે, તો બુકિંગ માટે શું કરવું પડશે સાહેબ? 50% પેમેન્ટ આપણે એડવાન્સ હશે, 50% તમારું ચેકિંગ ટાઈમ ઉપર હશે. ઓકે સાહેબ, તમારું નામ શું કીધું? શિવ નામ છે મારું સાહેબ. અચ્છા, તમે હોટલ પરથી બોલો છો કે ઓફિસમાંથી? આ પ્રોપર્ટી હું મેનેજ કરું છું, હેડ ઓફિસ અમદાવાદથી વાત કરું છું. ઓકે, તો સાહેબ આ હોટલ દ્વારકા એસડીએમ દ્વારા બંધ કરવા માટે આદેશ કર્યો છે, તમને ખબર છે? અત્યારે નથી, 2 તારીખ પછી છે સાહેબ, અત્યારે નથી. કેટલી તારીખ સુધી? 2 જૂન પછી છે. એટલે અત્યારે ચાલુ છે ને, હું એટલે કન્ફર્મેશન એટલે કરતો, પછી હું બુક કરું ને એમ ઓનલાઈન. એટલે તો સાહેબ બુકિંગ લઉં છું તમારું. પણ સાહેબ એમાં ફાયર સેફ્ટી હતી, તો અમે અહીંયા રહેશું તો જવાબદારી કોની કઈ દુર્ઘટના થાય તો? દુર્ઘટના એટલે કઈ રીતની દુર્ઘટના થાય સાહેબ? ફાયર સેફ્ટી હતી સરકારના નિયમ મુજબ, અને ન કરે ભગવાન દ્વારકાધીશ કઈ પણ આગજની કે એવું કઈ ઘટના થાય તો પછી અમારે તો પેસેન્જર જે ફાયર સેફ્ટી માટે આપણી જોડે ઇક્વિપમેન્ટ અવેલેબલ છે. ફાયર સેફ્ટી નો એનઓસી તો નથી ને આપણી પાસે સાહેબ? શું નથી? ફાયર સેફ્ટી નો એનઓસી તો નથી ને આપણી હોટલમાં? હા, એ વસ્તુનો મને પ્રોપર આઈડિયા નથી. તમે એનઓસી ને જે ડોક્યુમેન્ટ કહો છો, મને એ ડોક્યુમેન્ટ નો આઈડિયા નથી, કેમ કે હું રિસેપ્શન પર નથી બેસતો સાહેબ. તમે જે પણ કહેતા, પણ તમારે કોઈ જાતનું જોખમ નહીં થાય એ વસ્તુની ગેરંટી હું લઉં છું સાહેબ. છાપામાં બધું વાંચ્યું એટલે મેં કન્ફર્મેશન કરવા માટે ફોન કર્યો. ના, તમને એવું હોય તો સાહેબ એ વસ્તુની ચિંતા ના કરતા. એટલે અત્યારે બુકિંગ લે હું કરું તો મને રૂમ મળી જશે ને, પછી હું બધા ધક્કો નહીં જાય ને, મારે કહેવાની વસ્તુ એ છે. અત્યારે રૂમ તો તમને મળી જશે, એનો કોઈ ઇશ્યુ નથી. ઠીક છે સાહેબ, તો કેવી રીતે બુક કરું? મને આપશો તમે સ્કેનર કે આપશો? કેવી રીતનું બુકિંગ આપું તમને? આઈડી વોટ્સએપ તમને કઈ રીતે કરું? મારો આ નંબર વોટ્સએપ નંબર છે. તમારું હું એમ કહું છું, કાલે તમારું ચેકિંગ છે, પરમ દિવસે ચેકઆઉટ છે, એક રૂમ છે, 2 લોકો છે, બરાબર? હાજી. ઓકે, તમારા વોટ્સએપ નંબર પર સર મેં ફોટો, લોકેશન અને ટેરિફ મોકલી દીધું છે. હા, આ જ નંબર વોટ્સએપ છે મારે. હા, એમાં 50% પેમેન્ટ આપણે એડવાન્સ હશે, 50% ચેકિંગ ટાઈમ ઉપર રહેશે. તમારું જે નામથી બુક કરાવવું હોય તો બુકિંગ નેમ ખાસ મોકલજો. હા, હું આધાર કાર્ડ મારું મોકલી આપું ને? હા, આધાર કાર્ડ તો સાહેબ રિસેપ્શન પર જરૂર પડશે. તમને તમારું ખાલી બુકિંગ નેમ જે નામથી તમે બુક કરાવવા માંગતા હો. ઠીક, ચાલો તમને વોટ્સએપ પર ડિટેલ આપી દઉં. શ્યોર સર, શ્યોર. થેન્ક યુ. ઓકે.